સમયની માલમાં રાતના 12-1 ટાઈમે કાળિયો ભીલ નિંદ્રાને આધીન બન્યો છે અને મારી વેશ ઉજાળી ચામુંડાએ જઈને જગાડ્યો હોવા ઝડપ દઈ અને કાળિયો જાગીને એટલું કીધું કોણ છે? હું તારા બાપ જહાભીલની દેવ માતા ચામુંડા આવી છું. મારી રાતના 1-1:30 વાગે મને જગાડવાનું કારણ કે કાળિયા તું કાલ આવી અને મારા સિંધુરિયા થાપાની પાસે બેઠો બેઠો રોતો હતો ને કે મારે માયા નહીં, મિલકત નહીં, ગામ નહીં, ગ્રાહ નહીં, હું કાળિયો એકલો છું. હું ચામુંડા તને ધનવાન બનાવું, હે તને મિલકતવાન બનાવું. કે પણ મારી ક્યાં જાવ? કે મધદરિયાના કાંઠે જા અને દરિયાના બેટની માલીમાં નજર કરી. વિલાયતનું અંગ્રેજ સરકારનું વાણ નીકળે છે. જા જા એ વાણ લૂંટવાનું હું તને ચામુંડા કહું છું બાપ. પણ મારી દરિયાના બેટની માલીમાં વાણ નીકળે ને હું કાંઠે ઉભો રહું તો એ વાણ કાંઈ એમ થોડુંક લૂંટાય કે સાંભળ કાળિયા, જે મારો જહોબીલ જે પછેડીની માથે મને ચામુંડને જમાડતો ની પછેડીના પટારામાં પડી છે. જા અને એના પટારાની માલીમાંથી જે મારા નામની પછેડી છે ની પછેડીને બહાર કાઢ. મારી પછી પછેડીને હું શું કરું કે સાંભળ બાપ, એ પછેડીને લઈ જઈ અને જે કાળા પથ્થરની ઊંચામાં ઊંચી ભેખડી છે ને એ ભેખડીની માથે ચડીને પછેડીને ખોલીને દરિયાની માલમાં ઘા કરી દે. પછી કાળિયા જગતની માલમાં જો તારે મને જહાની ચામુંડને જોવી હોય ને તો બે આંખોને બંધ કરીને 3 વાર મને ચામુંડનું નામ, મારું નામ લઈ અને પથ્થરની ભેખડી ઉપરથી જે પાણીની માથે પછેડી પડી હોય ને પછેડીની માથે ધૂપ. કાળિયો કે મારી ચામુંડા તું ગાંડી બની, મારા બાપની દેવી આજ તું ભાન ભૂલી ગઈ. મારી 4.5 મણની આ વજ્ર જેવી કાયા અને પાણીમાં પછેડી તો કદાચ માથે આમ તરે, પણ હું ત્યાંથી ધૂબકો મારું તો દરિયાના તળિયે વયો જાઉં. પણ એકવાર મારા જહાની પછેડીની માથે જઈને તારું ઉભો રહે અને જો 400 ગૌના દરિયાની માલિપા પછેડીનો ઉડાડું તો તારી ચામુંડાના કહેવા પ્રમાણે આવી અને પોતાના બાપની પછેડી હતી માતાજીનું નામ લઈને ખોલીને પછેડીને પાણીની માથે નાખી. પણ જેના હૃદયની માલિપા થડાક ઉથડાક માતા સાઉન્ડ કે મારો બની જા, મારો બની જા. પણ જેવા પછેડીની માથે આમ બે પગ આવ્યા ને ઠોપ્યા ને ત્યાં તો ખરાર 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 જહાભીલની પછેડી તેજી દરિયાના બેટની માથે મારી ચામુંડા લઈ બચાવ્યા.